એસોસિએશન દ્વારા ગત વર્ષના તેમના પરફોર્મન્સ અને તેમના ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ પ્રણવ અમીન અને શીતલ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને બીસીએના ખેલાડીઓએ 2023-24ની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન 2024 માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઇંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે. વડોદરાના હાર્દિક પંડ્યા, યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે. હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, શિવાલિક શર્મા અને આકાશ સિંહની વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે. બીસીએનું પોતાનું કૌટુંબિક સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હવે ત્યાં આગામી 25મી એપ્રિલ 2024થી કૌટુંબિક ખાતે U14 અને U16 છોકરાઓ પ્લસ U15 અને U19 છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. We had an Apex committee meeting at the BCNE. We have decided to go ahead with our own Premier League tournament. Premier League બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. This will be like our own Premier League. અમે 5 ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે. સપ્ટેમ્બરમાં રમશું. This is as per BCCI rules. બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે. આનો ફાયદો શું થશે કે lot of the Baroda players will get an opportunity કે એ T20 રમી શકે. This will be broadcast nationally and on OTT. અને જેવું બ્રોડકાસ્ટ થાય, so people will get an opportunity, talent scouts will pick up and it will improve the cricketing in Baroda. So we will start with the franchisee model first. Our state association will manage the tournament અને પછી અમે ટીમ્સને 2 વર્ષ પછી 2 કે 3 વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.